જય ભીમ જય ભારત। આ વિડીયો બનાવવાનું કારણ એ માટે પડ્યું છે કે કાલે સાવરકુંડલાની અંદર કાંતિભાઈ વાળા તરફથી એક સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એ સન્માન કાર્યક્રમમાં તમામ આગેવાનો હતા। અમરેલી જિલ્લાના, ભાવનગર જિલ્લાના, તમામ જિલ્લાના આગેવાનો હતા અને એ કાર્યક્રમની અંદર મેં તમામ આગેવાનોના ભાષણ સાંભળ્યા। ભાષણ સાંભળીને એમ થઈ ગયું કે નહીં, આગેવાનો છે હો ભાઈ મારી સમાજની અંદર। એવા ધારદાર ભાષણ કે વાત જ ન પૂછો। એક સાહેબે એવું ભાષણ કર્યું કે આપણે બધાને એક થઈ જવાનું। બીજા સાહેબે એવું ભાષણ કર્યું જે અંદરો અંદર જે વિડીયા વાયરલ કરો, ઓડિયા વાયરલ કરો, અંદરો અંદર વાદ વિવાદ કરો એ બંધ કરો। તે ત્રીજાએ એવું ભાષણ કર્યું કે આપણે જે અંદરના જે ભળવા, દલાલો, ડોંગલા, નત નવા શબ્દોનો ઉપયોગ કર્યો એવાને કે ખુલ્લા પાડવા જોઈએ। ચોથાએ એવું કીધું કે આપણે પહેલાં આપણા સંગઠનોમાં આપણે એક થવાની જરૂર છે, કોઈને ખુલ્લા પાડવાની જરૂર નથી। આવા અનેક ભાષણો સાંભળ્યા કાંઈ, પણ આ ભાષણોમાં સમાજને કાંઈ પણ લાગે એવું કાંઈ હતું નહીં। સમાજને આમાં કાંઈ ફાયદો થાય એવું એકેય ભાષણ હતું નહીં। સમાજને નુકસાન થાય ને એવા જ ભાષણો હતા તમામના। જેને ખોટું લાગે તો માફ કરજો, પણ તમામના ભાષણો સમાજને ખોટું લાગે ને એવા જ હતા। હા, તમે દલાલે તમે કહો છો, ભળવાયું તમે કહો છો અને પાછા કરો છો એ તમે 5-6 આગેવાનનો નત નવા ઓડિયો આવે છે। નત નવા ઓડિયો આવે ને કાં ઓલાની કાપતો હોય, કાં ઓલાની કાપતો હોય। તમે એક થઈ જાઓ, તમે તમારી અંદરની ભળવાયું બંધ કરી દો। સમાજને નથી કહેવું કે અમે ભળવાયું કરવી જોઈએ, પહેલાં આપણા દંદરો અંદર ભળવાયું બંધ કરી દો। હા, જ્યાં સુધી તમે અંદરો અંદર ભળવાયું બંધ નહીં કરો ને ત્યાં સુધી તમે આ જે મોટા મોટા ફાંકા ઠોકો ને એ સમાજને ખબર પડે જ છે તેમ કેવા ફાંકા ઠોકો છો। એ વધુ તો ન કહેવાય, તમે મારથી મોટા બધા વડીલો છો અને તમને આમાં કોકને દુઃખ પણ લાગશે, પણ સત્ય કહેવાનું એક ભાઈ એમ કીધું હતું ને, હાસા હોય તો એના હાસા કહેવાના, ખોટા હોય એના ખોટા કહો। તો ભાઈ તમે જેટલાય ભાષણ કર્યા ને એ ખોટા જ હતા। મને એક વ્યક્તિનું ભાષણ ગમ્યું હતું, એ વ્યક્તિ છે જીતુભાઈ કરી। જીતુભાઈનું ભાષણ હતું નહીં, એ આમ અંદર આમ થાય કે નહીં એ ભાઈએ વાત કરી હાશી છે, કેમ એના પૈસા સમાજના ખાઈ ગયા હતા ને જ્યારે એ આર્થિક રીતે નબળો થઈ ગયા ત્યારે કોઈ સાથ સહકાર નહોતો આપ્યો, પણ એને સમાજનો સાથ સહકાર આપ્યો હતો। એટલે એનું એક ભાષણ ગમે। તમે તો બધા અંદરો અંદરની કાપતા હતા, આને આમ કર્યું, આને આમ કર્યું, આને આમ કર્યું, આને આમ કર્યું। આ બધી ભળવાયું તમે બંધ કરી દો। અને આ લાઈવ પ્રોગ્રામ હતો, લાઈવ પ્રોગ્રામની અંદર તમે જ્યાં મન ફાવે એમ ભાષણ કર્યા, તમે હું એમાં સારું દેખાડ્યું? કોકને તો સમજવું તો કે નકરા તમારા ભાષણ જ કરવા છે। આ બધા ભાષણો બંધ કરો ખોટા। લાઈવ પ્રોગ્રામમાં કેટલા માણસો જોતા હતા, ખાલી આપણા સમાજના નહોતા જોતા, તમામ સમાજના માણસો જોતા હતા લાઈવ પ્રોગ્રામ, અને એમાં તમે આવી ભળવાયું કરતા હતા, ઓલો આમ ને ઓલો અલગ। જેને વિરોધ હતો હોય તે વિરોધમાં બોલતા હતા। અંદરો અંદર ન ખબર પડતી હોય ને, નાના છોકરાને ખબર પડે કે આને કહે છે, આને કહે છે। તમને એમ હશે આ કોઈ નહીં ખબર પડતી, પણ બધાને ખબર પડે તમે કોને કહેતા હતા, ક્યાં કહેતા હતા, શું કામ કહેતા હતા, બધી ખબર છે। અને તમારી અંદરો અંદરની ભળવાયુંમાં સમાજને ન કહો કે આ ભળવા છે ને આવા છે ને આને ખુલ્લા પાડવા છે। ખુલ્લા તમને જ પાડવાની જરૂર છે એવું લાગે છે। ઘણા મારી પાસે ઓડિયો પણ છે, પણ હું કોઈ દી વાયરલ નથી કરતો, કેમ કે સમાજના છે, એના ઓડિયો વાયરલ કરીને ક્યાં જવું? નકર ઘણાના એવા પણ ઓડિયો મારી પાસે આવ્યા છે કે એ સમાજના કેસ થયા હોય ને સમાધાનના ભાગરૂપી બન્યા હોય
ક્યાંક ને ક્યાંક પૈસાનો તોડ પણ કર્યો હોય એવા પણ ઘણા મારી પાસે છે, પણ ખુલ્લા નથી પાડતો. કેમ? પણ મને એમ થાય છે કે આ સમાજના છે, આજ નહીં તો કાલે સુધરી જાય છે. એને ખબર પડશે સમાજના પૈસા ન ખવાય. પણ સમજી જાયજો. જય ભારત, જય સંવિધાન, જય ભીમ. અને ખોટું લાગ્યું હોય તો તમે સુધરી જાયજો. મને ફોન કરીને કેમ ન કહેતા આ તું ખોટું બોલ્યો ને તો આ ખોટા વખતે આપશો. હું ખોટું નથી બોલ્યો. મને જે યોગ્ય લાગ્યું ને એ મેં કીધું છે. અને દુઃખ લાગે તો માફ કરજો. પણ તમે જે આ લઈને નીકળ્યા છો ને જે શિક્ષરો ઉપર શિક્ષરો મારતા હતા ને, ઓલાને નિશો દેખાડી દો, ઓલાને નિશો દેખાડ, તમે અંદરો અંદર નિશા દેખાડતા હતા. એટલે આ બધું બંધ કરી દેજો. જય ભારત, જય સંવિધાન. અને આ વધુમાં વધુ તમામ આગેવાનો પણ આ ઓડિયો પોગે ને, આ વિડીયો પોગે ને એવું કરજો. જય ભારત, જય સંવિધાન.